ટીમનો મોટો ભડાકો। જયરાજ લુખ્ખાનો ફોન એસઆરટી ટીમે જપ્ત કર્યો। ટૂંક જ સમયની અંદર મોટા મોટા રહસ્ય ખુલશે। ખરેખર લુખ્ખાઓનો વરઘોડો તો નીકળશે હો। એસઆરટી ટીમે જે મોબાઈલ જપ્ત કર્યો છે ને, એટલે ક્યાંક ને ક્યાંક આ લુખ્ખાનો હાથ છે એ સાબિત કરી બતાવે છે। જય માન ધાતા, જય કોળી સમાજ। આ છે કોળી સમાજની એકતાની તાકાત, આ છે ઠાકોર સમાજની એકતાનો પાવર। જય માન ધાતા, જય કોળી સમાજ। ખરેખર આજે નવા 4 આરોપી એસઆર ટીમે ગિરફ્તાર કર્યા, અને આની અંદર કેવા કેવા ભડાકા થશે એ ખરેખર બધાય જાણે। અને લુખ્ખાઓના વરઘોડા તો ચોક્કસ નીકળશે, એટલે વરઘોડાથી અમે આપણે બહુ દૂર નથી। આજે 4 આરોપીની ધરપકડ કરી એસઆરટી ટીમે, એટલે ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છાને પાત્ર છે। જય માન ધાતા, જય કોળી સમાજ। આ છે કોળી સમાજની એકતા, આ છે કોળી ઠાકોર સમાજની એકતા। આ સમસ્ત ઠાકોર અને કોળી સમાજ એક થયો ને, એનું પ્રભુત્વ આજે પડી રહ્યું છે। ખૂબ ખૂબ સરસ। જય માન ધાતા, જય કોળી સમાજ। દાદા, જય કોળી સમાજ। આ લડાઈની અંદર સમસ્ત કોળી અને ઠાકોર સમાજ જે નવનીતભાઈ સાથે છે ને, તો હવે હું સમસ્ત કોળી અને ઠાકોર સમાજને માત્ર એક જ વાત કહેવા માંગીશ કે આ લડાઈ માત્ર નવનીતભાઈની નહીં, પણ સમસ્ત કોળી અને ઠાકોર સમાજની છે। આજે કોળી અને ઠાકોર સમાજની આબરૂનો સવાલ છે, એટલે વરઘોડો તો કાયદેસર જયરાજ લુખ્ખાનો નીકળવો જોઈએ। જય માન ધાતા, જય કોળી સમાજ। મિત્રો, આ વિડીયો બગદાણા જે ભાઈ લોકો કોળી સમાજના માણસો હતા, જે બગદાણામાં આત્મવિલોપન કરવા ગયા હતા, ત્યારે પોલીસે ઝડપી પાડ્યા, તેના વિડીયા છે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આત્મવિલોપન કરવો એ કોઈ ન્યાયનો માર્ગ નથી। હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને। આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત। મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે। નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી, તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે। એમ કંઈક સરકારને હું એવી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ થોડીક કામ સમાજને થોડીક આમ આશા રહી કે ભાઈ હાલો જે કાંઈ તપાસ થાય છે યોગ્ય દિશામાં થાય છે, એવી તો કાંઈ પણ તો થોડી જ હજી દિલાસા મળે એવી હું અપીલ રાખું છું। જયરાજ લુખ્ખા, કોળી સમાજના દરેક ભાઈઓ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે પોતાની જિંદગી કુરબાન કરવા માટે તૈયાર છે, પોતાની આહુતિ દેવા માટે તૈયાર છે, મરવા માટે તૈયાર છે। પણ ખરેખર જયરાજ લુખ્ખા, તારો વરઘોડો તો ચોક્કસ નીકળશે, એટલું યાદ રાખજે। તને છોડવામાં તો નહીં લાવે। નવનીતભાઈ જે જણાવી રહ્યા છે ને કે મને જયરાજના ગુંડા દ્વારા મને ઢોર માર મારવામાં આવ્યો છે, પણ લુખ્ખા હું તને કહું છું કે તારો વરઘોડો તો કાયદેસર નીકળશે, એટલું યાદ રાખી લેજે। અમે નવનીતભાઈ માટે અમારું જીવન દેવા માટે, અમે મોત પણ અમે વાલું કરવા માટે તૈયાર છીએ। એ આજે લગભગ લોકોએ
બગદાણાની અંદર જે આત્મવિલોપન કરવા માટે જે કોળી સમાજના લોકો જ્યાં હતા ને, ભાઈઓ જ્યાં હતા ને, એટલે આની પરથી તો ખબર પડી જાય છે કે કોળી સમાજની એકતા શું છે. એટલે લુખ્ખા તારો વરઘોડો તો નીકળશે તે નીકળશે તે. જય માન ધાતા, જય કોળી સમાજ. બગદાણા ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો સામાન્ય ખેત મજૂરી કરતો, રાતે ખેતરે પાણી વાળતો વ્યક્તિ પણ જાણે છે આ હુમલો કોણે કર્યો છે. મુખ્ય કારણ એ છે કે નવનીતભાઈ ઉપર સૌ પ્રથમ ફોન કરીને બોલાવવામાં આવ્યો કે તું ક્યાં છો, મળવું છે. આ કોણે બોલાવ્યો તો એ પણ સૌ જાણે છે. મારતી વખતે આ હુમલાખોરો એના કયા આકાને ફોન કરીને બતાવતા હતા કે જો પાડી દીધો, એ પણ સૌ જાણે છે. અને ત્રીજી વાત કે જ્યારે આ હુમલો કરવામાં આવ્યો એ પહેલા આ લોકો કોના ફાર્મ હાઉસે ભેગા થયા હતા એ પણ સૌ જાણે છે. માટે પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તમે આ તપાસ રમવાનું નાટકો બંધ કરો અને સમાજના આગેવાનો, તમે સમાજના લોકોને ભોળું સમજવાની ભૂલ ના કરો. અને માટે જલ્દીમાં જલ્દી નવનીતભાઈને ન્યાય અપાવો, નહીતર આના પરિણામ ખૂબ માઠા આવશે. કોળી સમાજ ઉગ્ર આંદોલન કરશે. આખો સમાજ જાણે છે કે આ હુમલો કોણે અને કેવી રીતે અને ક્યારે કરવામાં આવ્યો. માટે તમે આ તમારા તપાસના નાટકો બંધ કરી મુખ્ય સૂત્રધારને જલ્દીમાં જલ્દી પકડો. જય કોળી સમાજ, જય માનધાતા. દાદા, જય કોળી સમાજ. મિત્રો, 2027ની અંદર અત્યારે જે આપણે ન્યાય માટે જે આપણે વલખા મારી રહ્યા છીએ ને, એનું માત્ર એક જ કારણ છે, જીતુ વાઘાણી. હવે એ ભાઈ કોળી સમાજના મતથી જીતે છે અને કોળી સમાજ જ આજે ન્યાય માટે રોડ રસ્તા ઉપર ઉતરેલો છે. અને એમ છતાં એ ઓલા જયરાજના સમર્થનમાં છે. તો હું એક જ વિનંતી કરીશ કે આવા લોકોને 2027ની અંદર ઘર ભેગા કરવાના છે. ભૂલી ના જતા હો કોળી સમાજના ભાઈઓ, આને ઘર ભેગો કરવાનો છે. આ જીતુ વાઘાણીને 2027ની અંદર ઘર ભેગો કરવાનો છે. મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો. દરેક કોળી સમાજના ભાઈ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. જય માન દાદા, જય કોળી સમાજ. માન દાદા, જય કોળી સમાજ. આજે ભાવનગરની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે અને કોળી સમાજના આગેવાન એવા અશોકભાઈ મામસીને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવે છે. બોલો, હવે આ સરકારને હું એટલું જ કહેવા માંગીશ કે તમારી નાકામયાબીના કારણે કોળી સમાજની અંદર રોષ છે. જો ખરેખર તમારામાં તાકાત હોય, તમારામાં હિંમત હોય ને, તો ઓલા જયરાજ લુખ્ખાનો પકડો, તો કોળી સમાજ શાંતિથી બેસે. બાકી જ્યાં સુધી લુખ્ખાનો વરઘોડો નહીં નીકળે ને, ત્યાં સુધી તમે ગમે એમ કરશો તોય તમારો મેલ નહીં આવે. જય માન દાતા, જય કોળી સમાજ. જય માન દાતા, જય કોળી સમાજ. જે લોહીનો નહીં તે કોઈનો નહીં. તારીખ 17/1/2026ને શનિવારના રોજ ભૂતનાથ મહાદેવ મંદિરે સવારના 11 કલાકે સેવા સદન વડલે આવેદન આપવા જવાનું છે. તેથી સમસ્ત કોળી સમાજના મહુવા શહેર, મહુવા તાલુકાના તમામ ગામોમાંથી મોટી સંખ્યામાં હાજર રહેવા નમ્ર વિનંતી કરવામાં આવે છે. તો આ તકે મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો, વડીલો, મિત્રો દરેકે માત્ર 1 કલાક સમાજ માટે સમય આપવાનો છે. તો મોટી સંખ્યામાં હાજર રહેવું એ જ નમ્ર વિનંતી. જય માન દાતા, જય કોળી સમાજ. જે સમાજનો નહીં ને એ કોઈનો નહીં.